અમદાવાદના એક અનાજના વેપારી આજે અમદાવાદ ખેડા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન નડિયાદના બેટલી લાટ ગામ પાસે તેમની પાસે જે પૈસા ભરેલી બેગ હતી તે બેગની લૂંટ થઈ છે। આ ઘટનાના કારણે પોલીસ પણ દોડતી થઈ છે। ઘટનાની વિગતે વાત કરીએ તો બપોરના સમયે અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા જે ફરિયાદી છે હસમુખભાઈ ડાભી તે અહીંના સ્થાનિક રિક્ષા ચાલક સાથે ધોળકા ખાતે જ અનાજના અન્ય વેપારી છે તેમના ત્યાં પૈસા લેવા માટે ગયા હતા અને અંદાજિત 1 કરોડ રૂપિયા જેટલી રકમ લઈને હસમુખભાઈ ડાભી છે તેઓ પરત અમદાવાદ આવી રહ્યા હતા। તે દરમિયાન ખેડા અમદાવાદ હાઈવે પાસે નડિયાદ ખાતે જે બેટલી લાટ ગામ આવેલું છે તે ગામ ખાતે એક શંકાસ્પદ ઇકો કાર ત્યાં ઊભી હતી અને તેમની જે રિક્ષા છે ફરિયાદીની તે ચાલી રહી હતી। તે રિક્ષાને આરોપીઓ દ્વારા અટકાવવામાં આવી અને તેમની પાસે જે 1 કરોડ રૂપિયાની બેગ હતી તે બેગ આરોપીઓ છૂંટવીને ભાગી ગયા હતા। આ ઘટનાના સંદર્ભમાં જે ફરિયાદી છે તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરતા ખેડા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, જેમાં કહેવાય રહ્યું છે કે અંદાજિત 1 કરોડ રૂપિયા આ બેગની અંદર હતા અને તેઓ જે ફરિયાદી છે તે અન્ય વેપારી પાસેથી પૈસા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન 4 જેટલા લૂંટારાઓ દ્વારા આખી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। ફરિયાદી રિક્ષામાં 1 કરોડ રોકડ રકમ લઈને અમદાવાદ જવા નીકળેલા તો ખેડા વિસ્તારના બેટડી લાટ હાઈવે ઉપર ઇકો કારની અંદર 4 અજાણ્યા ઇસમોએ એને આંતરી અને એમની જે કેશ છે એ લૂંટી લીધેલી ઘટના સામે આવેલી છે। ખેડા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટેના પ્રયત્નો શરૂ છે। સાહેબ, મહત્વની બાબત છે કે આટલી મોટી રકમ અને રિક્ષામાં જ કેમ જઈ રહી હતી અને ક્યાંથી આ રૂપિયા લઈ અને ક્યાં જઈ રહ્યા? હાલ અમારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો જે લૂંટની ઘટનાને અંજામ આપનાર ઈસમોને શોધખોળ કરવા માટે ટીમો કામે લાગેલી છે અને આરોપી પકડાયા પછી એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે। પ્રાથમિક તપાસ દરમિયાન ઇકો કારની અંદર 4 ઈસમો આવેલાનું તપાસ દરમિયાન જાણવા મળેલ છે। ફરિયાદી કોણ છે અને ક્યાંનો છે, શું વ્યવસાય કરે છે, શા માટે પૈસા લે છે? ફરિયાદી હસમુખભાઈ ડાભી જે શાહપુરના રહીશ છે અને એમના જે શેઠ મેહુલભાઈ બોડાણા છે એમને ત્યાં 10 એક વર્ષથી અનાજ કરિયાણાના વેપારીને ત્યાં નોકરી કરતા હોવાની વિગતો ધ્યાને આવેલી છે। પૈસા શા માટે? વેપારીના પૈસા હતા। હાલ અમે લૂંટનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે। ફરિયાદીની પૂછપરછ પણ ચાલુ છે અને તે બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ। આ મામલાના સંદર્ભમાં ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લૂંટ અંગેનો ગુનો પણ નોંધાયો છે ને હાઈવેના આસપાસના જગ્યાના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે। પરંતુ જેવી રીતે અમદાવાદ ખેડા હાઈવે પર ધોળા દિવસે 1 કરોડ રૂપિયાથી વધુની લૂંટની ઘટના સામે આવી છે, તેને લઈને પોલીસ પણ દોડતી થઈ છે। દર્શક મિત્રો, એનકમ પ્રેસ ન્યૂઝને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।